નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે આજે ફરી એક વખત ભાવનગર મહાનગરપાલિકાના કચેરીના પાછળના ભાગે દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવવાના કારણે ચર્ચાનો માહોલ બન્યો છે। આ મામલે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કઈ કચેરીમાં દારૂની બોટલો નથી મળતી, કાં તો કર્મચારીઓ દારૂ પીતા હોય છે અથવા અસામાજિક તત્વો કેમ્પ્સમાં ઘૂસી આવીને દારૂ પીતા હોય છે। પ્રકાશ વાઘાણીએ પ્રકાશ પાડતા એવું પણ કહ્યું છે કે મનપા તંત્ર અને પોલીસ પર સવાલ ઉઠાવતા જો સરકારી કચેરીઓમાં જ આવી પરિસ્થિતિ હશે તો સામાન્ય નાગરિકો માટે શિસ્ત અને કાયદા વ્યવસ્થાનો શું સંદેશ જશે? મનપા કેમ્પ્સમાં આવેલી આ બોટલો પ્રશાસન પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। સરકારી કચેરીની અંદર જે દારૂની જે ખાલી બોટલો ભાવનગરમાં કઈ સરકારી ઓફિસના પંટાંગમાં કે ગ્રાઉન્ડમાં દારૂની ખાલી બોટલ ન મળતી મને તમે કહો। પછી સિવિલ હોસ્પિટલ હોય કે ભાવનગરની અન્ય સંસ્થાઓ હોય અને ભાવનગર સરકારી સ્કૂલ હોય કોર્પોરેશનની, એમાં પણ ગ્રાઉન્ડમાં દારૂની બોટલ મળે છે। એનો મતલબ કા કર્મચારી પીતા હોય અને કા અસામાજિક તત્વો બંધ સંસ્થા, સ્કૂલ સંસ્થા કે સરકારી ઓફિસ બંધ થયા પછી પીવા માટે દારૂની ખાલી બોટલો એક નહીં અઢળક બોટલો મળે, એનો મતલબ ભાવનગરમાં આ સરકાર ફક્ત નશાબંધીની વાતો કરે છે, નહીં કે એને બંધ કરવા માટેના કોઈ નિર્ણય લેવાતા હોય એ નિર્ણય લેવાતા નથી।